જૂનાગઢ શહેર સહિત સમગ્ર જિલ્લાભરમાં ગત મોડી રાતથી જ અવિરત પડી રહેલ વરસાદને કારણે જૂનાગઢ શહેરના દામોદર કુંડ સોનરખ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, તો બીજી બાજુ સુપ્રસિદ્ધ યાત્રાધામ ભવનાથ વિસ્તારમાં પણ માર્ગો પાણીમાં ફેરવાઈ ચૂક્યા હોવાના કારણે દ્રશ્યો સામે આવી રહ્યા છે। ગિરનાર ઉપર ગત મોડી રાતથી જ પડી રહેલ અવિરત મેઘ વર્ષાને કારણે ભવનાથ ગિરનાર જટાશંકર મહાદેવ મંદિર વિલ્ડી ડેમ સહિતના વિસ્તારો પર પ્રવાસીઓના પ્રવેશ માટે મનાઈ હુકમ કરવાની દેવામાં આવ્યો છે અને આ જગ્યાઓ પર જીઆરડી, હોમગાર્ડ અને પોલીસના જવાનોનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। જ્યારે ગત મોડી રાતથી જ વરસી રહેલ અવિરત વરસાદને પગલે સમગ્ર જિલ્લાના ડેમો પણ લગભગ ઓવરફ્લોની સ્થિતિ પર પહોંચી ચૂક્યા છે। જ્યારે જન્માષ્ટમીની મોડી રાતથી જ અવિરત વરસી રહેલા વરસાદને કારણે જળાશયોમાં ભરપૂર પાણી જોવા મળી રહ્યું છે। ગીર પંથકના અમરાપુર, જલંધર, દેવડી, યાપાર્ક, આંબીચા, અવનિયા, ગુંગટી સહિતના વિસ્તારોમાં મગફળી પાકોને જીવત દાન મળતા જ ધરતીપુત્રોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। જ્યારે ભેસાણ તાલુકાનો ઉબેર ડેમ આ વિસ્તારમાં વરસાદમાં ઓવરફ્લો થયો છે, તો આ માણાવદર તાલુકાના રસાલા બને બાટાવા ખારો ડેમ, જૂનાગઢ શહેરનો વિલિંગ્ટન ડેમ બીજી વખત ઓવરફ્લો થયા છે। તો સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી જળ સિંચાઈ યોજના જૂનાગઢથી 40 કિલોમીટર દૂર આવેલ ઓઝત 2 બાદલપુર ડેમના 2 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા છે। જ્યારે મહાનગરપાલિકા હસ્તકનો જંગલની મધ્યમાં આવેલ હસનાપુર ડેમ હાલ ફરી વખત ઓવરફ્લો થવાના સમાચારો પ્રાપ્ત થઈ ગયા છે। અને 28 ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યની સાથે સાથે જૂનાગઢ જિલ્લામાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ રેડ એલર્ટના અનુસંધાને જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। આથી જિલ્લાના તમામ નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે આ રેડ એલર્ટને ધ્યાને રાખી સાવચેતી રાખવી અને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે ખાસ વિનંતી છે। જિલ્લામાં અત્યાર સુધીની આ સિઝનમાં 132% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે અને આ વરસાદ જે છે એ સાર્વત્રિક તમામ તાલુકામાં નોંધાયો છે। જિલ્લામાં અત્યારે જોવા જઈએ તો છેલ્લા 48 કલાકમાં વરસાદ નહિવત જેવો ગણી શકાય, પરંતુ હવે જે 3 દિવસ છે એમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે। આને ધ્યાને લઈ અને જિલ્લાનું વહીવટી તંત્ર અત્યારે સચેત છે। જિલ્લાના તમામ સંબંધિત અધિકારીઓને હેડક્વાર્ટરમાં રહેવાની સૂચના આપવામાં આવી છે। તમામ કંટ્રોલ રૂમ અમારા એક્ટિવ છે। સાથે સાથે ભારે વરસાદની પરિસ્થિતિમાં લોકોને જો શિફ્ટ કરવા પડે તો એના માટે શિફ્ટિંગ માટેના જરૂરી જે સ્થળો છે એ ત્યાં પણ અમે જરૂરી વ્યવસ્થા કરી દીધી છે। લોકોને ખાસ વિનંતી છે કે જ્યારે પણ આવી શિફ્ટિંગની પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે ત્યારે અમારા વહીવટી તંત્રના લોકો આપને જ્યારે શિફ્ટ કરાવતા હોય તેમને પૂરતો સહકાર આપે। આપ જાણો છો વરસાદમાં ઘણીવાર રસ્તા પરથી પાણી વહેતું હોય છે, રસ્તા જે ઓવરટોપિંગના લીધે અમારે બંધ કરવા પડે છે। આવા સમયે પણ ખાસ લોકોને વિનંતી છે કે બિનજરૂરી આમાં રિસ્ક લેવાનું ટાળો। પોતાની સાથે સાથે આપના બીજા જે મુસાફરો હોય છે એમના પણ જીવ આ કારણે જોખમમાં મુકાઈ શકે જો આપ એ રસ્તો ઓળંગવાનો ટ્રાય કરો તો। એટલે ખાસ વિનંતી છે કે આ પ્રકારના કોઈ પણ રિસ્ક લે નહીં અને સ્થાનિક વહીવટી તંત્રને સહકાર આપે અને કોઈ પણ એવી પરિસ્થિતિ નિર્માણ થાય કે જે આપણે મદદની જરૂર પડે તો અમારા કંટ્રોલ રૂમ નંબર છે એની પર આપ સંપર્ક કરશો તો અમે ચોક્કસ આપના સુધી પહોંચી અને જરૂરી મદદ કરીશું।